પ્રદેશના બહરાઇચ જિલ્લાના કેસરગંજ તહસીલ વિસ્તારમાં અચાનક ફરી એકવાર માનવભક્ષી દીપડાએ હુમલો કરી દીધો। આ હુમલામાં 5 બાળકો અને એક મહિલા ઘાયલ થયા। સદનસીબે દીપડાના હુમલામાં કોઈએ જીવ ગુમાવ્યો નથી। બહરાઇચ મેડિકલ કોલેજમાં તમામ ઘાયલોની સારવાર શરૂ કરાઈ છે, પરંતુ એક બાળકીની હાલત ગંભીર બતાવાઈ હોવાથી તેને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરાઈ છે। આ ઘટના બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો। દીપડાને શોધવા લગભગ 100 જેટલા લોકોની ટીમ પણ તૈનાત કરી। આ દરમિયાન વન વિભાગના ડ્રોન કેમેરામાં દીપડો દેખાયો। વન વિભાગના શૂટરે માનવભક્ષી દીપડાને ગોળી મારી દીધી, પરંતુ દીપડો જંગલ તરફ ભાગી ગયો। વન વિભાગની ઘણી ટીમો અલગ અલગ સ્થળોએ પેટ્રોલિંગ કરી રહી છે, ગ્રામજનોને જાગૃત કરી રહી છે અને તેને પકડવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ફરી એકવાર ગ્રામજનોમાં ભય પેસી ગયો છે। તો ઉત્તર પ્રદેશના બહરાઇચમાં માનવભક્ષી દીપડાનો આતંક જોવા મળ્યો, જ્યાં 5 બાળકો અને એક મહિલાને તેણે ઘાયલ કરી હતી। તમામ ઘાયલો સારવાર હેઠળ છે। એક બાળકીની હાલત ગંભીર છે, જેને લખનૌ રિફર કરાઈ છે। ડ્રોન દ્વારા દીપડાની શોધખોળ કરવામાં આવી રહી છે। એક દીપડાને તેમણે ગોળી પણ મારી, પરંતુ એ દીપડો જંગલમાં ભાગી જવામાં સફળ રહ્યો। ફરી એક વખત અહીંયા આ જ વિસ્તારમાં દીપડાનો આતંક અને તેનો ભય જોવા મળ્યો છે। આ પહેલાં પણ यूपीना आज विस्ताરમાં દીપડાનો ભય જોવા મળ્યો હતો અને એ વખતે પણ વન વિભાગની ફોજ અહીંયા ઉતારાઈ હતી। નાગરિકોને એલર્ટ કરવાના મેસેજો આપવામાં આવી રહ્યા હતા અને જે દીપડો છે તેની શોધખોળ પણ કરવામાં આવી હતી। વધુ એક વખત અહીંયા આ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો। દિવાળી નજીક આવતા અમદાવાદ શહેરમાં રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ચોમાસાના કારણે રિસર્ફેસની કામગીરી અટકી પડી હતી। ચોમાસા દરમિયાન માત્ર રસ્તાઓ પર પેચવર્કની કામગીરી કરાઈ, પરંતુ હાલ મોટા પાયે રોડ રસ્તાની કામગીરી શરૂ થઈ ગઈ છે। શહેરમાં ચોમાસા બાદ નવરાત્રિથી અથવા તો દશેરાના દિવસથી રોડ રિસર્ફેસના કામ શરૂ થતા હોય છે। આ વર્ષે તો નવરાત્રિમાં પણ વરસાદી માહોલ હતો અને તેના કારણે રોડ રિસર્ફેસની કામગીરી અટકાવવાની ફરજ પડી હતી। બીજી તરફ ચૂંટણીને ધ્યાનમાં રાખીને 7 ઝોનના રસ્તા પર ખાડા ન દેખાય તે માટે રિસર્ફેસની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। આવનાર આપણે વાત કરીએ કે દિવાળીનું જ્યારે પાવન પર્વ આવી રહ્યું હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 7 ઝોનની અંદર રસ્તાઓના કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। રોજનો લગભગ 6000 જેટલો મેટ્રિક ટન માલ વાપરવામાં આવે છે। 7 થી 8 પેવર અલગ અલગ જગ્યાએ 7 ઝોનની અંદર ચાલી રહ્યા છે। કોઈક જગ્યાએ ગ્રાઉન્ડ લેવલથી એનું રાઉટિંગ કરવાનું હોય, બીસીનું કામ હોય અને ફાઇનલ લેયર લગાડવાનું હોય। આ રાત્રિના સમયગાળા દરમિયાન આ કામગીરી ફૂલ ફેઝમાં હાલ મહાનગરની અંદર ચાલી રહી છે। અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે રોડ રસ્તાના સમારકામ છે તે ચાલી રહ્યા છે, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે અને સાથે જ દિવાળીનો પર્વ પણ નજીક આવી રહ્યો છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે અમદાવાદ શહેરમાં જે ચોમાસા દરમિયાન જે રોડ રસ્તાઓ ખરાબ થયા હતા તેમાં જેડ પેચ અને પેચ વર્ક બાદ હવે તે તમામ જે રસ્તાઓ છે તેને રિસર્ફેસ કરવામાં આવી રહ્યા છે। એટલે તે તમામ જે રોડ છે તે નવા બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે એ કહી શકાય ચૂંટણી નજીક આવી રહી છે। ચૂંટણીના જ કારણે રોડ રસ્તાની કામગીરીની ગુણવત્તા પણ વધુ દેખરેખ થાય તે પ્રકારનો પ્રયાસ છે મહાનગરપાલિકા કરી રહી છે। અમદાવાદ શહેરના જે મોટાભાગના 7 ઝોન છે, 7 ઝોનની અંદર યુદ્ધના ધોરણે નવરાત્રિ બાદ જ રોડ રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે દિવાળીનો પર્વ પણ છે અને સાથે જ એ કહી શકાય કે આવનારા સમયની અંદર ચૂંટણી પણ અમદાવાદ શહેરમાં થવાની છે, ત્યારે તેને લઈને જ મહાનગરપાલિકા તંત્ર છે એ યુદ્ધના ધોરણે તમામ જે રોડ રસ્તાઓ છે તે હાલ અહીં બનાવી રહી છે। જ્યાં હું ઊભો છું તે ચાંદખેડા વિસ્તાર છે, જેમાં આખો જે રોડ છે તે નવો રિસર્ફેસ કરવામાં આવી રહ્યો છે અને આ રોડને છે નવો બનાવવામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસ એ કહી શકાય કે ક્યાંક ચૂંટણી નજીક આવી રહી હોય, ઇલેક્શન નજીક આવી રહ્યું હોય ત્યારે રોડ રસ્તા બનતા હોય છે અને તે જ આ વાતને સાર્થક થઈ રહી છે અને સાથે જ દિવાળીનો પર્વ પણ છે તે આવી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે તમામ જે રોડ રસ્તાઓ છે તે આજે નવા નિર્માણ કરી રહી છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સુરતની મુલાકાતે પહોંચ્યા। એરપોર્ટ પર જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરાયું। ગૃહમંત્રી, સાંસદ, મેયર અને ધારાસભ્યોએ સ્વાગત કર્યું। એરપોર્ટથી સીધા CR પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા। કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાથે તેમણે મુલાકાત કરી હતી। કડોદરાથી કાર અને બાઇક રેલીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો અલગ અલગ તસવીરો આવી રહી છે।
હાલ CR પાટીલના નિવાસસ્થાને તેઓ મુલાકાત કરવા પહોંચ્યા છે તેની તસવીર તમે જોઈ શકો છો। એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી હવે તેમણે ગુજરાત ભ્રમણ કરવાનું નક્કી કર્યું છે। શરૂઆત તેમણે અંબાજીથી કરી હતી, આજે તેઓ સુરત પહોંચ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાયા છે। ગૌતમ, જગદીશ વિશ્વકર્માનું ગુજરાત ભ્રમણ અંબાજીથી શરૂ થઈને હાલ તેઓ સુરત પહોંચ્યા છે, કેવો ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં, કેવો જુસ્સો દેખાઈ રહ્યો છે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીને હવે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મળી ચૂક્યા છે અને જેવા ગયા શનિવારે તેમની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ હવે કહી શકાય કે તેઓએ ગ્રાઉન્ડ ઉપર ફરવાની શરૂઆત કરી દીધી છે। અગાઉ તેમણે એટલે કે 2 દિવસ પૂર્વે જ અંબાજીથી આ પ્રવાસની શરૂઆત કરી હતી। અંબાજી એટલે કે તેમનું હોમટાઉન ગણાય છે અને હોમટાઉનથી જગદીશ વિશ્વકર્માએ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ તેઓએ અંબાજી, બનાસકાંઠા, પાલનપુર ખાતે જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં સભાને પણ સંબોધિત કરી હતી। ત્યારબાદની વાત કરીએ તો તેઓ મહેસાણા, ઊંઝા, ઉમિયાધામ ખાતે પણ તેઓએ શીશ ઝુકાવ્યું હતું અને ત્યારબાદ કલોલ થઈ અને તેમના પ્રવાસ 1 દિવસનો પૂર્ણ કરવામાં આવ્યો હતો। આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરત એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ટીમ દ્વારા પણ તેમને ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો। ત્યારબાદ ની વાત કરીએ તો કડોદરા 4 રસ્તા પર તેમનું સ્વાગત પોઈન્ટ જે છે તે ગોઠવવામાં આવ્યો છે અને ત્યાં પણ ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે। કડોદરા સ્વાગત પોઈન્ટ થી લઈ અને તેમની બાઇક રેલી જે છે તે પણ યોજાવાની છે અને તેમાં પણ મોટી સંખ્યાની અંદર તેઓ લોકો ઉપસ્થિત રહે તે પ્રકારની વાત સામે આવી રહી છે। અભિવાદન સમારોહ નાંદોદમાં પણ બારડોલી પાસે થવાનો છે અને ત્યાં પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। મહત્વનું એ છે કે સુરત ભાજપના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા લેવાના છે, તેમની સાથે CR પાટીલની પણ વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાવાનો છે અને ત્યારબાદ સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। સુરતના બારડોલી ખાતે પણ તેમની એક જંગી સભા જે છે તે યોજાવાની છે, એટલે કે આમ કુલ તેઓ ગુજરાત ભ્રમણ કરવાની શરૂઆત કરી દીધી છે। 6 જેટલા પ્રવાસનો 6 જેટલી સભાઓ જે છે તે યોજવાના છે। હવે આગામી પ્રવાસની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વડોદરા ખાતે તેમનો પ્રવાસ રહેવાનો છે, જેમાં મધ્ય ગુજરાતના તમામ કાર્યકર્તાઓને આવરી લેવામાં આવશે અને ત્યાં પણ એક સભા જે છે તે થવાની છે અને બાઇક રેલી પણ થવાની છે। એ જ રીતે રાજકોટની અંદર પણ એક ભવ્ય સભા જે છે તે યોજાવાની છે અને ત્યાં પણ બાઇક રેલી જે છે તે થવાની છે। આમ ગુજરાત ભ્રમણની શરૂઆત કરી દીધી છે। ગુજરાત ભ્રમણ અંતર્ગતની વાત કરીએ તો આગામી દિવસોની અંદર જગદીશ વિશ્વકર્માની ટીમ જે છે તે તૈયાર થઈ જશે અને તેમાં પણ મહત્વના જે નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે, એટલે કે આ વખતે જે 4 ઝોનના 4 મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના હોય છે તેમાંથી મધ્ય ગુજરાતમાંથી પૂર્વ સાંસદ જે છે રંજનબેન ભટ્ટ તેમને સમાવેશ કરવામાં આવે તે પ્રકારની પણ એક આશા અપેક્ષા સેવવામાં આવી રહી છે। એ જ રીતે વાત કરીએ તો પ્રદીપસિંહ વાઘેલા જે છે તેમને પૂર્વ જે કહી શકાય કે મહામંત્રી રહી ચૂકેલા પ્રદીપ વાઘેલા જે છે તેમને પણ કમબેક કરાવે તો નવાય નહીં। આ ઉપરાંત પણ અનેક નેતાઓ જે હાલ તેમના પ્રવાસની જવાબદારી સંભાળી રહ્યા છે તેવા ધવલ દવે કે જેઓ સૌરાષ્ટ્રમાંથી આવે છે અને તેમને પણ પ્રતિનિધિત્વ મળે તો નવાય નહીં, તેમના નામની પણ ચર્ચાઈ રહી છે। એ જ રીતે ઉદય કાનગડ પણ મુખ્ય ચૂંટણી અધિકારી હતા, તેમને પણ નવા સંગઠનની અંદર સ્થાન મળે તો નવાય નહીં। આમ વિવિધ નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે અને તે અંતર્ગતનું પણ નામ સામે આવ્યું છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રકારે વાત કરીએ તો જે ભારતીય જનતા પાર્ટીના ઋષિ પટેલ જે પ્રવક્તા જે છે તેમને પણ આ પ્રવાસની રૂપરેખા સોંપવામાં આવી છે, તેમને પણ મહત્વનું સ્થાન મળી શકે ટીમ જગદીશ વિશ્વકર્મામાં તો નવાઈ નથી। આ ઉપરાંતની વાત કરીએ તો સંદીપ દેસાઈ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, દક્ષિણ ગુજરાતમાંથી આવે છે અને તેમને પણ આ સ્થાન મળે તો નવાઈ નથી। આમ વિવિધ નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે અને તેમાં પણ કહી શકાય કે ટીમ જગદીશ વિશ્વકર્મા આગામી દિવસોની અંદર નિયુક્ત થઈ જશે। મહત્વનું સાથે કે અત્યારે 7 જેટલા ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જે છે તેમાં પણ નવા ઉપપ્રમુખો એટલે કે ધડમૂળથી ફેરફાર થાય તે પ્રકારે લાગી રહ્યું છે। 2 મહામંત્રીઓ અત્યારે હાલ વર્તમાન છે, રજની પટેલ અને વિનોદ ચાવડા, તેમના સ્થાને 4 નવા મહામંત્રીઓની પણ નિયુક્તિ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે, એટલે કે ટીમ જગદીશ વિશ્વકર્માની ટીમમાં 4 મહામંત્રીઓ જે છે તેમને નવા ચહેરાઓને સ્થાન મળે, યુવા ચહેરાઓને સ્થાન મળે તે પ્રકારની આશા અપેક્ષા સેવવામાં આવી રહી છે। વર્તમાન ભારતીય જનતા પાર્ટીના 7 જેટલા ઉપપ્રમુખો જે છે તે 7 ઉપપ્રમુખોની વાત કરીએ તો 2 દક્ષિણ ગુજરાતમાંથી આવે છે, 2 મધ્ય ગુજરાતમાંથી આવે છે, 2 ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને 2 સૌરાષ્ટ્રમાંથી આવે છે। આમ આ 4 ઝોનનું કોમ્બિનેશન જે છે તે જોવા મળી રહ્યું છે અને તેમાંથી પણ આ જ પ્રમાણેનું સમીકરણ જ્ઞાતિવાદી સમીકરણ ફેક્ટર સાથે જોવા મળે